ક્વેશ્ચન કોનો છે તો નથી ખબર, પણ એવું છે કે અમરીશ ને સંતો સાથે દોસ્તી હોય અને ઋષિ પત્નીને બહેનો સાથે દોસ્તી હોય, તો બંનેને અલગ અલગ આજ્ઞા એમના ભગવતી તરફથી આવતી હોય, અલગ અલગ સેવા બી આવતી હોય, તો આમાં બંને બેલેન્સ કેવી રીતે કરવાનું છે? બહેનોને આજ્ઞા પાડવાની, તમારે સંતોને આજ્ઞા પાડવાની, બેલેન્સનો શું પ્રશ્ન? ના ના સ્વામી, એવું નહીં. વોટ આઈ અન્ડરસ્ટેન્ડ ઇઝ કે એક જ સમયે બંનેના પ્રોજેક્ટ જુદા ચાલે છે, પણ એક જ સમયે બંનેને સેવા આવી છે. હવે કોણ ઇગ્નોર કરે? બે અલગ થઈને સેવા કરવા માંડે ને. શું આજ્ઞા પાડવામાં તકલીફ શું છે, ખાલી સમજાવો મને. તમને તકલીફ ક્યાં પડે છે? જો મને તો આમાં કોણે પ્રશ્ન પૂછ્યો છે એમને એમનું નામ નહીં આપતા, નહીં તો પછી પાછા ઊભા થઈને જતા રહેનાર. પણ હું જે સમજુ છું અથવા મારે એમની સાથે જે વાત થઈ એ પ્રમાણે એમણે એવું કીધું કે એક બાજુ સપોઝ આ શિબિર છે, એક્ઝામ્પલ, એક બાજુ આ શિબિર રિલેટેડ એ મારા હસબન્ડ, એ બેનના હસબન્ડ ક્રિએટિવ ટીમના મેમ્બર છે, એટલે એમને બ્રહ્મવિહારી સ્વામીજી દર 2 દિવસે મિટિંગમાં બોલાવે છે, પ્લાનિંગ કરે છે, અને એ પાછા મુખ્ય રહીને સેવા કરે છે. પેરેલલ મારે રાખડી બનાવવાની સેવા છે, જેમાં મને સાગરબેને બોલાવેલા છે. તો એ રાખડી બી સર્ટેન દિવસ પછી પૂરી થઈ જવાની છે અને શિબિર બી સર્ટેન દિવસ પછી પૂરું થઈ જવાનું છે. મારી એવી બી ઈચ્છા નથી કે મારા હસબન્ડ છોડી દે સેવા કરવાનું, અને મારી ઈચ્છા એવી બી નથી કે હું બી સેવામાં ના જાઉં. તો અમે બેલેન્સ કેવી રીતે કરીએ? જે વધારે ઇમ્પોર્ટન્ટ હોય એમાં આપણે એ પહેલું કરવું જોઈએ. શિબિર વર્ષની અંદર એક જ વખત આવતી હોય, અને આ શિબિર તો પહેલી જ વખત થઈ છે આઉટ ઓફ ગુજરાતમાં, રાઈટ? આટલી મોટી શિબિર આઉટ ઓફ, અથવા વર્ષમાં કદાચ 2 વખત. આ વખતે આપણે 1 દિવસનો ત્યાં પ્રોગ્રામ રાખ્યો હતો ખેડામાં, પણ એમાં તો કોઈ એ તો 1 સેશન હતું, 1 દિવસનું હતું. આપણે 3 દિવસની છે શિબિર, એટલે સિરીઝ ઓફ સભા, સિરીઝ ઓફ કથા વાર્તા, રાઈટ? 100 સભા બરાબર એક શિબિર થાય છે. તો એવું આપણને કહેતા હોય ગુરુહરિ, તો સેવા છે, તો સેવા કઈ સેવા છે? એમ નહીં કે બેન રાખડી બનાવવાની સેવા છે. એ જરૂરી છે કે રાખડી ત્યાં જ બનાવવી જ પડે? જો એવું શક્ય બનતું હોય તો અહીંયા થોડી બનાવી શકે છે. અથવા એ રાખડી બનાવવાની ક્યારે છે કે સપોઝ માનો કે શરદ પૂર્ણિમા માટે બનાવતા હશે, શરદ પૂર્ણિમાના ઇવેન્ટ માટે, તો એ માટે જો ઘણો સમય છે. આજે 2-3 દિવસ ભલે સેવા ન થાય, પછીના દિવસોમાં સેવા વધારે કરી લે. એ બંને કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ શિબિર છે, એટલે એ જોવું પડે. જો એમના માટે શિબિર હોય અને આમને ભાઈઓને કોઈ સેવા હોય, તો એમને શિબિરની પહેલી પ્રાયોરિટી આપવી જોઈએ, એમને પહેલો ચાન્સ આપવો જોઈએ. આમને થોડુંક ઓછી સેવા થશે તો ચાલશે. અત્યારે ભાઈઓને શિબિર છે, તો પછી આ શિબિર છે, તો પછી એ બંને જણાએ શિબિરનો લાભ લેવો જોઈએ. સેવા થોડીક આગળ પાછળ થાય એની ચિંતા નથી, આવું હું સમજુ છું. ઇમ્પોર્ટન્ટ આ છે, સેવાથી જેટલો ફાયદો થશે એની. હા, છતાંય અમુક સેવા એવી હોય કે સેવા ટાઈમે કરવી જરૂરી જ છે, તો પહેલી સેવા કરવી જ જોઈએ. પણ આ જે સેવા એવી છે કે જેને હજુ ઘણા દિવસો સુધીમાં પૂરી કરીએ તો ચાલે એવું છે, તો 2-3 દિવસ પછી રહીને સેવા કરી શકાય. કેવી સેવા છે એને કઈ સેવા મળી છે, આને કઈ સેવા મળે છે, એ જોવું પડે, અને એ પ્રમાણે પછી બેમાંથી એકે લેટ ગો કરવું પડે. સ્વામી, મને તો પ્રશ્ન વાંચ્યો ત્યારે ભગવાને એવો વિચાર આપ્યો હતો કે બંને, એટલે કોણ કેટલી પ્રાયોરિટી કોને આપે ખબર નથી, કોણ કેટલું ઇમ્પોર્ટન્ટ કોને માને ખબર નથી, પણ જો બંને જણા પોતાના ભગવતીને ખુલ્લા દિલે પૂછી લે કે આ સિચ્યુએશન છે, હું શું કરું, એ સારો રસ્તો છે. કન્ફ્યુઝ થતા હોય અને બે વચ્ચે ઝઘડો થતો હોય અને ખેંચમના થતી હોય, તો પછી ભગવતીને પૂછી શકાય છે. પછી ભગવતી જે કહે એ ફાઇનલ કરી લેવાય.
સ્વામી નેક્સ્ટ ક્વેશ્ચન. આખું ઘર સત્સંગી છે, હમ પણ ઘરમાં કાં તો ભાઈ વધારે એક્ટિવ હોય અથવા તો બેન વધારે એક્ટિવ હોય. સત્સંગમાં તો ઘરે પૂરતો ટાઈમ આપી શકતા નથી અને એના કારણે સત્સંગનો અભાવ આવે છે કે યુવકો વધારે ટાઈમ લઈ જાય છે અથવા તો યુવકોને વધારે ટાઈમ આપે છે. ઘરમાં કેમ ટાઈમ નથી આપતા? વિચાર એવો બી આવે છે કે અમે સત્સંગમાં કેમ છીએ. વિચાર એવો બી આવે છે કે અમે કાર્યકર્તા કેમ બન્યા છીએ. સમય નથી આપી શકતા. મૂળ મુદ્દો એવો છે ને, એવી કોઈ જ સેવા નથી કે ઘરે સમય ના આપી શકાય. કોઈ એવી સેવા નથી, અને હોય તો પણ અઠવાડિયાના 7 દિવસ નથી હોતી. છતાં પણ હસબન્ડ અને વાઈફ, અમરીશ અને સહૃદય, પતિ પત્ની, એકબીજાને કોઓપરેશન કરવું જોઈએ. આમાંથી ઘણા એવા છે, હા, અમુક બહેનો એવી હોય છે કે બહુ જ કોઓપરેટિવ હોય છે. પોતાના હસબન્ડ બહુ એક્ટિવ હોય તો એને ફૂલ સપોર્ટ કરે છે, એને કોઈ દિવસ ના નથી પાડતા. દાખલા કે હું તમને જ પ્રશ્ન પૂછું છું કે તમે ઘણી વખત રાત્રે 2 વાગે જતા હશો, કારણ કે ઘણા યુવકો કે રાત્રે 1:30 વાગે 2 વાગે મિટિંગ કરી, મારી સાથે ખાનગી કરી. રોજ નહીં પણ ઘણી વાર થતું હશે. દાખલા કે નમનભાઈ હોય, ચિરાગભાઈ હોય, જે બધા તમે બધા એક્ટિવ કાર્યકર્તા છો, સંજોગભાઈ હોય, બરાબર, આ બધા છે, તો તમને એ લોકો સપોર્ટ કરે છે? કરે છે ને? ડેફિનેટલી. બસ એવી ભાવના બધી બહેનો રાખે તો કોઈ પ્રશ્ન રહેતો નથી. હા, એનો હસબન્ડ બીજે કંઈ પણ ટાઈમ બગાડતો હોય, અને ઘણીવાર કેવું હોય, બધાને વાત નથી કરતો, ઘણી સ્ત્રીનો એવો અપેક્ષિત સ્વભાવ હોય કે તમે ઘરે આવી જાઓ, આવ્યા પછી બસ એકબીજાના દર્શન કરવાના હોય. આજે ક્યાં ગયા હતા, આજે શું કર્યું? અલા ભાઈ, જે કરવું હતું એ આ શું થયું? આટલું બધું ચિયરિંગ? હે, મન કી બાત? યુવકો કહે છે અમે જે નથી કહી શકતા એ તમે કહી દીધું. ભાઈ, એ કારણ કે ઘણી વખત ગાડીમાં મારી સાથે કાર્યકર્તા ફરતા હોય ને, થોડી વાર ફોન આવે, ક્યારે આવો છો, ક્યારે આવો છો? છતાં પણ એ બહેનોએ તમને સાથ આપવો જોઈએ, અને તમારે પણ, ભાઈઓએ પણ, ભલે કદાચ રોજ તમે ભલે ગમે એટલી સેવા હોય, પણ દિવસમાં 2-3 દિવસ એવા રાખવા જોઈએ કે થોડોક સમય એને ફાળવવાનો, બસ. કારણ કે આફ્ટરઓલ તો તમને તમારા ધર્મપત્ની છે, તમારા લાઈફ પાર્ટનર છે, તો એને થોડોક સમય આપવો જોઈએ. કયા ઝોનમાં એવી સેવા છે? હા, મહોત્સવ હોય, મોટા સમયા હોય, કે કદાચ મોટી શિબિરનું આયોજન કર્યું હોય ત્યારે સેવા થોડીક હોય, પણ એ બધાને નહીં. બાકી રૂટીનની અંદર 7 દિવસ 12 વાગ્યા પછી જ જવું પડે એટલી સેવા હોય, એવામાંથી કેટલા હાથ ઊંચો કરો? તો જાઓ, ઘરે સાથ આપો. એટલે બંને બેલેન્સ કરવાનું, અરસપરસ એકબીજાને સાથ આપો, એકબીજાને સહકાર આપો. એટલું જો કે મારો પાર્ટનર છે એ સત્સંગની સેવા જ કરે છે ને, સંતોની સેવા કરે છે ને, ભક્તોની સેવા કરે છે ને, ગુરુહરિના યુગ કાર્યમાં નિમિત્ત બને છે, સાથ આપી દો બસ. તમે સાથ આપશો તો કોઈ પ્રશ્ન નહીં રહે, બસ. સ્વામી, એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને ધન્યવાદ છે જેમણે બી પૂછ્યું એમને. અરસપરસ બે અમરીશ પૈસાનો કે બીજો કોઈ વ્યવહાર કરે તો પૂછીને કરવાનું કે સંબંધ જોઈને કરી લેવાનું? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઘણી વખત બધા વ્યવહાર કરે છે, ભગવાનનો ભગત છે, માથાનો મુગટ છે, 100%.
ભગવાનનો ભગત છે એની સાથે આત્મબુદ્ધિ અને પ્રીતિ રાખવી જોઈએ, આજે આપણે વાત કરીએ. પણ એટ ધ સેમ ટાઈમ ભગવાન સ્વામિનારાયણે એ બી કહ્યું છે કે ધન કે પૃથ્વી એની લેણ દેણ કરીએ તો પોતાના પિતા હોય, ભાઈ હોય કે પુત્ર હોય, સાક્ષી સહિત લેખન કર્યા વગર કરવું એ કોની આજ્ઞા છે? આત્મબુદ્ધિની પ્રીતિ રાખવી એ બી એની આજ્ઞા છે. અને ભગવાનના ભગત હોય તો આ પ્રમાણે વ્યવહાર રાખવો એ પણ એની આજ્ઞા છે. છતાં પણ જો તમારે લેખિત કર્યા વગર વ્યવહાર રાખવો હોય અને જો એ પછી પૈસા ના આપે અને તમારી તૈયારી હોય અને અભાવ ન લેવો હોય, ખાનગી ન કરવી હોય તો છૂટ છે, કરો કરોડો રૂપિયાનો વ્યવહાર, લેણ દેણ કરો. પણ 5,000 10,000 કોઈ પણ એવી એમાઉન્ટ હોય, ઠીક છે, 200 500 1000 2000 કદાચ કોકે ના આપ્યા, 5-25,000 કદાચ તમારી એમ હોય કે એટલા જાય તો મને વાંધો નથી. પણ જ્યારે મોટી એમાઉન્ટ હોય અથવા એક સર્ટેન એમાઉન્ટથી વધારે એમાઉન્ટ તમે કોકને આપો ને તમને પાછી ના આવે ને તમને અભાવ આવે, એની કરતાં આમાં એવું આ શિબિરમાં એવું બન્યું હશે કે કદાચ કોઈને ઓન ધ સ્પોટ શિબિર ફી ભરવા માટે પૈસાને કદાચ વ્યવસ્થા કોકની હશે બી ખરા, સહકાર આપવો જોઈએ. 5,000 રૂપિયાની ફી હોય, સહકાર આપવો જોઈએ. પણ પછી જ્યારે આપણે વ્યવસ્થા થાય ને ત્યારે પાછું આપી દેવાનું. પણ જો એ પાછા ન આપે અને તમને જો એનો અભાવ આવવાનો હોય તો શિક્ષાપત્રી પાડો. 500 રૂપિયા તમે કોકને આપ્યા, નાની એમાઉન્ટ છે, અને 500 રૂપિયા આપ્યા પછી એ તમને એમ કે હું પછી પાછા આપીશ અને ન આપે અને તમને અભાવ આવે તો બેટર છે કે શિક્ષાપત્રી પ્રમાણે વ્યવહાર કરવો. શિક્ષાપત્રીને જો તમે લોપ કરશો તો દુઃખ આવશે અને આવશે જ. એટલે શિક્ષાપત્રીનો લોપ ક્યારેય કોઈ સંજોગોમાં કરવાનો નહીં. વ્યવહાર ક્યારેય કોઈ વચમાં રાખો એ ભગવદીને, પણ આઈવુડ છે કે જે સરકારની દ્રષ્ટિએ અથવા જે કંઈ લીગલી જે રીતનું લેખન કરવું પડે એ લેખન કરી લેવાનું. સપોઝ 2 કાર્યકર્તાને કરવાનું થાય તો પ્રાદેશિક સંતને લૂપમાં રાખીને કરાય તો ચાલે? પ્રાદેશિક સંતને લૂપમાં રાખીને કરો તે ચાલે, પણ પ્રાદેશિક પણ પછી તૈયારી રાખવી પડે, તૈયારી તો રાખવી જ પડે. હવે કેવું છે કે એક વસ્તુ થાય, ઈમેલ છે ને એ લીગલ કહેવાય. લીગલ એટલે એક પ્રૂફ કહેવાય. વોટ્સએપ એ કદાચ ના કહી શકાય, પણ ઈમેલથી અમુક જગ્યાએ યુકેની અંદર બધા એવું કરે કે કોઈ છોકરા આવ્યા હોય અને એને પેલું તાત્કાલિક સ્પોન્સરશિપ મળતી હોય, દાખલા કે હાર્દિકભાઈનો જે પ્રસંગ હોય કે એને જરૂર હોય, કોઈને બી ઇન્સ્ટન્ટ જરૂર પડે, ફી ભરવાની હોય, સોલિસિટરની ફી હોય કે પેલી બધી ફી ભરવાની હોય, તાત્કાલિક 2,000-5,000 પાઉન્ડની જરૂર પડે. 2,000-5,000 પાઉન્ડ એટલે મોટી અમાઉન્ટ કહેવાય, નાની નાકડી ના કહેવાય. તો એ જરૂર પડે, કોઈને કદાચ 1,000ની જરૂર પડે, 2,000ની જરૂર પડે, તો ત્યાં અમુક કાર્યકર્તાઓ એવા છે કે જે સપોર્ટ કરે છે, પણ એ ઈમેલથી લખીને મોકલે છે અને એમાં કમિટમેન્ટ કર્યું કે આજે મને આનો હું મોકલું છું અને મને આ તારીખે પાછા આપશે. અને પેલો પછી એમને રિપ્લાય કરે કે મને આટલા રિસીવ મેં મળ્યા છે અને આ તારીખ સુધીમાં હું જમા કરીશ. એ સીસીની અંદર પછી સંતોને કે એના ભગવદીને રાખતા હોય. તો એ એવિડન્સ છે કે તમે આટલા દિવસે તમે આટલા પૈસાની પાસે લીધા હતા, હવે આપણે પૂરા કરવાના બાકી. વર્બલી હોય, કોઈ એવિડન્સ ના હોય તો ભૂલી શકે છે, પણ છતાં પણ શક્ય બને તો એ કાયદાકીય રીતે લીગલી કરવાનું. લખિત કરીએ એ અરસપરસ ટ્રસ્ટનો અભાવ છે એવું નથી. લેખિત કરી છીએ આપણે ભગવાન સામેની આજ્ઞા પાડીએ છીએ. આપણે વિશ્વાસ રાખવાનો. તને પેલાને એવો પ્રશ્ન ઊભો નહીં થવો જોઈએ કે તું મને લખ આ બધું કરાવશો, તને મારો અવિશ્વાસ છે. ભાઈ અવિશ્વાસ નથી, પણ ભગવાન સ્વામિનારાયણને ગુરુ હરિ રાજી થાય ને એટલા માટે આપણે કરવું છે. એવું કહીને પણ લેખિત કરવાનું. સીધો વ્યવહાર નહીં કરતા. નાનકડી એમાઉન્ટ હોય ને એ એમાઉન્ટ તમને પાછી ના આવવાની હોય ને તમને કોઈ સંકલ્પ ન ઉઠવાનો હોય, અભાવ ના હોય તો વાંધો નથી. પણ મોટી એમાઉન્ટ હોય તો પછી લેખિત કરવાનું જ.
ઓકે, એટલું પાકું રાખવાનું બસ. લેટ્સ મેક અ નોટ કે આપણે આવું કરી લેવું પડે. બાકી ક્વેશ્ચનની બીજી લાઈન એવી હતી કે લેખિત કરવાનું કે સંબંધ જોઈને આપવાનો. તો સંબંધ જોઈને આપી એ દિવસે જ નક્કી છે કે આ સંબંધ જોઈને ભૂલી જવાનું છે. એટલે તૈયારી સાથે આપવાનું જો સંબંધ જોઈને આપતા હોય તોય, ને જો સંબંધ જોઈને નથી આપતા તો પછી પ્રાદેશિક સંતને અથવા તો લેખિત કીધું એ પ્રમાણે કરીને આપીએ તો સારું. પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો આ. સત્સંગમાં 11 વર્ષ થયા, એકની એક ભૂલ કેટલી વાર ભગવતી આગળ કન્ફેસ પણ કરીએ છીએ, સમાધાન પણ મળે છે, પણ એવું થાય અઠવાડિયું 10 દિવસ થાય ત્યાં સુધી કંટ્રોલ કરવા પ્રયત્ન કરીએ પણ ભૂલ પાછી થઈ જાય. આજુબાજુ હરિભક્તોનો વિકાસ જોઈએ, એમની આધ્યાત્મિકતા જોઈએ તો પોતાની જાત ઉપર ઘીન આવે છે, પણ પાછું વળાતું નથી. આપણે નપાસ થઈએ છીએ, કોઈ વૃત્તિ ભજવે છે, કોઈ દોષ નડે છે, કોઈ સ્વભાવ નડે છે, કોઈ પણ રીતે નપાસ થવાય ન થવાય એવું નથી. પણ નપાસ થયા પછી જો એ સિમ્પલી પ્રેયર કરીને છૂટો થશે ને, પ્રેયર કરવાથી થયેલી ભૂલોને ભગવાન માફ કરે છે, પણ પ્રેયર કરવાથી થયેલી ભૂલો નહીં થાય એની ગેરંટી મળતી નથી. પણ સિન્સિયર સ્વાધ્યાય ભજન કોઈ સાધક કરશે, સિન્સિયર સ્વાધ્યાય ભજન, રેગ્યુલર સ્વાધ્યાય ભજન, તો જે એની ભૂલો છે એ કદાચ બંધ નહીં થાય, પણ ભૂલોની ફ્રીક્વન્સી ધીમે 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 ઘટતી જશે. એટલું યાદ રાખજો, હું કે તમે ભૂલ કરીએ છીએ અને એ ભૂલો બંધ નથી થતી, અથવા એ ભૂલોનું માત્રા, પ્રમાણ કે ફ્રીક્વન્સી ઘટતી નથી, તો સાધ્ય ભજનની કચાશ છે, કા સાધ્ય ભજન કરવાની રીતમાં કચાશ. એ વ્યક્તિ જે કહે છે કે મારી રિપીટ થાય છે, એટલે હું આઈ કેન ગેરંટી કાં એ સ્વાધ્યાય ભજન નથી જ કરતી અને કાં પ્રોપર સ્વાધ્યાય ભજન નથી કરતી. બાકી સિન્સિયર સ્વાધ્યાય ભજન થાય ને તો ભૂલો આપણી ઘટે ઘટે ને ઘટે અને સમય જતાં બંધ થઈ જાય. થોડા ક્વેશ્ચન પછીનો એક ક્વેશ્ચન હતો જ, હું સ્વાધ્યાય ભજન કરું છું પણ એ પ્રોપર છે કે નહીં એ કેમ ખબર પડે? બસ આ જ કે તમારી ભૂલો સુધરી રહી છે તો પ્રોપર સ્વાધ્યાય ભજન છે, ભૂલો રિપીટ થઈ રહી છે, બંધ નથી થતી એવી નહીં રહે છે તો ઇમ્પ્રોપર સ્વાધ્યાય ભજન છે. ના, બટ સ્ટીલ એ પ્રોપર નથી તો એ પ્રોપર થાય કેવી રીતે? એ કહો. નથી થયું એનું ખબર પડી ગઈ તો જેને પ્રોપર સ્વાધ્યાય ભજન કરતા આવડતું હોય એની પાસેથી શીખી લેવું પડે. મને એક જણનો પ્રશ્ન હમણાં જમતા જમતા કોને પૂછ્યું હતું? વિજય કાકા. કઈ ગયા વિજય કાકા? ક્ષિતિજના પપ્પા ને? હા, ક્ષિતિજબેન. આ રહ્યા સેવામાં નથી. તમે કયા વિજયભાઈની વાત કરો? ના ના, એ વિજયભાઈ કી ટોલિયા કયા વિજયભાઈની વાત કરો? આ વિજયભાઈ ક્ષિતિજના પપ્પા. એ હમણાં સાંજે ડિનરમાં જમતો હતો ને ત્યાં બાજુમાં જમી લીધું હતું, પછી બાજુમાં આવ્યા, પછી એમને કીધું કે ભજન કરવું છે પણ ભજનની રીત કેવી રીતે ભજન કરવું જોઈએ, સ્વાધ્યાય ભજન કેવી રીતે કરવું જોઈએ એ થોડું કંઈક કહેજો ને. આમાં કોઈ બોર થઈ રહ્યું છે? બોર નહીં? ઓકે, તો તમને કંઈક આમ સોલ્યુશન મળી રહ્યું છે? ઓકે, આ તમારો ટાઈમ વેસ્ટ નથી થઈ રહ્યો ને? ઇન્વેસ્ટ થઈ રહ્યો છે. સ્વાધ્યાય અને ભજનની જે રીત છે એ આપણે શીખવાની છે, એ માટે થોડોક સમય જોશે, પણ પછી પાછા બીજા પ્રશ્નો થોડાક રહી જશે. એટલે એવું હોય તો આપણે કાલે થોડુંક એની ઉપર વાત કરી લઈશું. અત્યારે આ પ્રશ્નો બીજા કન્ટિન્યુ કરવા છે. બે ઓપ્શન છે, કાં આગળના પ્રશ્નો આપણે જે થોડા ઘણા હશે એ આપણે એ સાંભળીને એનું સોલ્યુશન મેળવવું છે, કે પછી અત્યારે સ્વાધ્યાય ભજન કેવી રીતે કરવું એ શીખવું છે. ચોઇસ ઇઝ યોર્સ. ક્વેશ્ચન આન્સર કન્ટિન્યુ કરવા છે. તો સ્વાધ્યાય ભજન કેવી રીતે કરવા એ આપણે કાલે થોડું બ્રીફમાં સમજાવી દઈશું. બરાબર? જે મને સમજણ પડે છે એ પ્રમાણે હું મારી રીતે કહીશ. ઓકે, એક પાર્ટ આપણો ક્લિયર થયો કે
આપણી કોઈ ક્ષતિ છે એ ક્ષતિનું સોલ્યુશન આવ્યું કે આ રીતે કરો અને એના પછી બીજો ક્ષતિ દૂર નથી થઈ, તો એટલી આપણને ખબર પડી ગઈ કે હવે આ સ્વાધ્યાય ભજનની કચાશ છે. અને જો કદાચ કરતા હોઈએ ને તો બી ક્ષતિ દૂર નથી થઈ, તો પછી આ પ્રોપર સ્વાધ્યાય ભજન નથી થતો. તો એ પ્રોપર કેવી રીતે થાય એ હવે કાલે આપણે સમજીશું બ્રહ્મવિહારી સ્વામી પાસે. આપણને સ્વામીજીએ ઘણી બધી તક આપી છે, તેમ છતાં તે બધી તક મિસ થાય છે. કોઈ ઠરાવ એટલે દ્રઢ ઠરાવ છે નહીં. સ્વાધ્યાય ભજનનો, વાણીમાં વિવેકનો, ભગવદીને સંપૂર્ણ અધિકાર આપવાનો, આળસ અને પ્રમાદ દૂર કરવાનો. તો શું કરીએ? ઠરાવ નથી થતો, સંકલ્પ થાય છે. એક વખત સ્વામીજીની બીમારી ગ્રહણ કરેલી અને બીમારી ઘણો સમય સુધી ચાલેલી. હું સ્વામીજીની વાત કરું છું. પછી બધા બહુ જ પ્રાર્થના કરે અને બહુ બધું વિનંતી કરે. સ્વામીજી બીમારી ચાલુ ને ચાલુ હતી, કંઈક ને કંઈક બીમારી ચાલુ રહે. પછી એક સંતે સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, તમે આટલી બધી બીમારી આ ગ્રહણ કરો છો, અમારો જ વાંક છે, તો અમારે એવું શું કરવું જોઈએ કે આ બીમારી છોડી દો? એક સંતે, વડીલ સંતે પ્રશ્ન પૂછ્યો સ્વામીજીને. ત્યારે સ્વામીજીએ આજનો જે પ્રશ્ન છે એને રિલેટેડ હતું એટલે મેં યાદ આવ્યું મને. સ્વામીજીએ એવું કીધું કે તમે બધા સંકલ્પ તો કરો જ છો કે મારે આ રીતે જીવન જીવી લેવું છે, મારે ભગવાનના કાર્યમાં નિમિત્ત બનવું જ છે, મારે સ્વધર્મયુક્ત જીવન જીવી લેવું છે, મારે આત્મીયતાથી જીવન જીવી જ લેવું છે, વગેરે વગેરે. સંકલ્પ તમે બધા જ કરો છો, પણ તમારા સંકલ્પની અંદર દ્રઢતા રહેતી નથી, ફર્મનેસ નથી. આજે સંકલ્પ બહુ ટોપ પર હોય, એકદમ એનો ગ્રાફ બહુ ઊંચો હોય, પણ ધીમે 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 ધીમે. એક જણે એવો બી પ્રશ્ન પૂછ્યો હમણાં જમતા જમી ત્યારે જેમ વિજયભાઈ આવ્યો ને એમ પેલો નરોડાનો કોણ હતો? હે, રવિ પ્રજાપતિ? નહીં, એ નહીં, આ પેલો અલ્કેશ. એને પ્રશ્ન પૂછ્યો કે અત્યારે આમ એ વોઝ નોટ સપોઝ ટુ કમ ડ્યુ ટુ સમ રીઝન. પછી હિતેશભાઈ લઈને આવ્યા હતા. પછી બધી કોઈકે કીધું ને પછી આવા તૈયાર થઈ ગયા. તો મને કે એટલી બધી મજા આવે છે શિબિરમાં, એટલો બધો ફાયદો થાય છે. કેમ થાય છે કે સારો આ નિર્ણય સારો લેવાઈ ગયો કે હું અહીંયા આવી ગયો. પછી એને બીજો પ્રશ્ન પૂછ્યો અલ્કેશ, આવી તો ગયા, અત્યારે બહુ ટોપ સુરુચિ થઈ ગઈ છે, બહુ આનંદ આવે છે, જીવી લેવું છે, બસ એવો સંકલ્પ. પણ અહીંથી ગયા પછી એવું ને એવું રહે માટે શું કરવાનું? આ પ્રશ્ન બધાનો જ હશે. એમ રાઈટ ઓર રોંગ? બધાનો જ. અને હું કહું છું જ તમને, જો અત્યારે જેવો ઈશક છે, અત્યારે જે આમ બધાનો સુરુચિનો ગ્રાફ આમ જતો રહેશે બધાનો, જમન કાકા, મુકેશ કાકા, બધા ઘણાય કીધું મને આમ એકદમ આવું થવું જ જોઈએ. શિબિરો જ ચાલે. પછી પેલો આવ્યો, હા, એ રવિ બી આવ્યો. આ ત્રીજો એ હતો. આ જમવામાં જે 3 જણાએ મને કીધું. રવિ બી કીધું કે આમ એટલી મજા આવે છે, એટલી મજા આવે છે કે આવી શિબિરો તો કાયમ થવી જ જોઈએ. એમ કરીએ આપણે, વાંધો નથી. પણ શિબિર પૂરી થયા પછી જ્યારે આપણે ઘરે જઈશું, આવતીકાલે ગુરુવારીના પ્રાગટ્ય દિવસે બપોર આપણે સવારનું એક જ સત્ર છે. એ સત્ર પૂરું થશે પછી આપણે બધા ગંતવ્ય સ્થાન તરફ જઈશું, ઘરે પહોંચીશું, રિલેક્સ થઈશું, આરામ કરશું. પછી બીજે દિવસથી જોબ, વ્યવહાર, ક્રિયાયોગો બધા. અને પછી બોસ બી આવશે ને બધા આવશે. અને પછી આ તો રોજ ઉઠીને સવારમાં કથા વાર્તા, સાંજે કથા વાર્તા, અને આજે રાત્રે કથા વાર્તા. એટલે કથા વાર્તાનો મારો ચાલતો હતો ને વ્યવહાર બંધ હતો, એટલે સુરુચિ આમ વધી ગઈ. હવે કથા વાર્તા આમ ઘટી ગઈ અને વ્યવહાર વધી ગયો, એટલે સુરુચિ આમ જતી રહે પાછી.
એટલે આનો જે પ્રભાવ છે, આની જે અસર છે ને, ધીમે ધીમે એક અઠવાડિયામાં ઘણી ડાઉન થઈ જશે. પણ એને ઉપર ને ઉપર રાખવી હોય તો હું તમને ફરીથી કહું છું કે આજે કથા વાર્તા સાંભળીને, કે ભૂતકાળમાં જે કે બધી સાંભળી છે, પારાયણો કે શિબિરો કે જે હોય તે, ખેડાની કથા વાર્તાઓ, જાગ્રતા પારાયણની કથા વાર્તાઓ બધી ચાલુ ને ચાલુ જ હોય છે. તો એ જે કથા વાર્તાઓ જે થાય છે ને, એ કથા વાર્તા અને ભજન, એના માટે એટલીસ્ટ 1.5 કલાક સ્વાધ્યાય ભજનનો જો તમે કાઢશો તો તમારી સુરુચિ મેન્ટેન રહેશે. અને જો સ્વાધ્યાય ભજન કર્યું ને, ટોટલ બંધ કર્યું ને તમે, તો અઠવાડિયું નહીં, 2 કે 3 દિવસમાં પૂરું થઈ જશે. 2 કે 3 દિવસમાં પૂરું થશે. અને જો સ્વાધ્યાય ભજન કરશો ને નિયમિત, તો કદાચ એવું બી બને કે આવતી શિબિર સુધી એવો ને એવો સુરુચિ રહી શકે છે. એટલે હું રિપીટેડલી હું તમને કહું છું, અને હજુ બી કાલે કહીશ, આઈ વિલ નેવર એવર ગેટ ટાયર્ડ. હું કહેતો જ રહીશ કે 1.5 કલાક સ્વાધ્યાય ભજનનો કાઢવાનો, ચિંતનની જેમ 3 કલાક નહીં કહેતો હું, 1.5 કલાક તો કાઢો. કોઈ એમ કહેવા આવે કે મને 1.5 કલાક નથી મળતો, તો મને પર્સનલી મળે, હું એને ટાઈમ બતાવી દઈશ, બતાવીશ કઈ જગ્યાએ એને કરવો. એમ એ જ ખરેખર એ સિન્સિયરલી વિચાર કરશે કે કઈ જગ્યાએથી મારે સમય બચાવવાનો છે, તો 1.5 નહીં 2 કલાક થઈ જશે, 3 કલાક થઈ જશે. 8 કલાક તમારા જોબના, 8 કલાક દેના, 6-7 કલાક સુવો તમે, નાઓ ધો ના જમવાના, 6-7-8 કલાક ગણો, તો બી તમારી પાસે 8 કલાક વધે છે. એમાં તમારા બીજા ઘર કામ આ તે બધું કરો તો બી તમારી પાસે 4 કલાક, 3 થી 4 કલાક છે જ. કાઢવા નથી એટલે નથી. 1.5 કલાક જો નિયમિત કાઢશો તો તમારી સુરુચિ, આ શિબિરનો પ્રભાવ એ રહેશે. નહીં કાઢો તો નહીં રહે. આ વસ્તુ પાકી છે, બરાબર. એટલે અહીંથી સંકલ્પ કરીને જવાનો છે. કાલે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીના પ્રાગટ્ય દિવસે, કાલે ગુરુ હરિના 72 વર્ષ પૂરા થશે અને 73માં પ્રવેશ કરશે. 7 + 2 = 9. ગુરુ હરિ સ્વામીજીનો નંબર 9, પ્રબોધ સ્વામીજીનો નંબર 36, એટલે 9. શુભ ને મંગલકારી દિવસે કાલે સંકલ્પ કરીને ઉઠવાનું છે, બરાબર. બીજા બી થોડાક સંકલ્પ કરીશું, પણ 1.5 કલાકનો સ્વાધ્યાય ભજન બધાએ કાઢવાનો ને કાઢવાનો જ. સત્સંગની પ્રવૃત્તિ ઓછી થશે ચાલશે, પણ 1.5 કલાક પોતાના આત્મા માટે કાઢવાનો, બસ. ઓકે. અમુક વખત એવું દર્શન થાય, અમુક હરિભગત, કોઈ પણ હરિભગતની આજ્ઞા આવે, આગ્રહથી એની સેવા સ્વીકારી લઈએ અને આજ્ઞા પણ માની લઈએ. જ્યારે અમુક ભક્તો સેવા નહીં સ્વીકારતા અથવા આજ્ઞા નથી પાડતા, કે એમને ભક્તોને ભીડો ના પડે એના માટે. એક્ઝામ્પલ, જેમ કે કોઈ હરિભગત કંઈ આપે તો એમને રાજી કરવા સ્વીકારી લેવાનું, કે ભીડો પડે એના માટે નહીં સ્વીકારવાનું. જસ્ટ વોટ્સએપ આવ્યો છે એટલે મારે એમની જોડે વાત નથી થઈ, પણ એક વખત શાંતિથી એની જોડે મળી લો, પછી આપણે એનું કરીએ. મને એવું લાગે છે કે આ કોઈક વાર તહેવારે કોઈ વસ્તુ આપવાની વાત લાગે છે, કે એ વસ્તુ સ્વીકારવાની કે નહીં. દાખલા તરીકે મેંગોની સિઝન હોય અને મેંગોનું બોક્સ આપ્યું ભાવથી, તો એને ભીડો પડશે એવું માનીને સ્વીકારવાનું કે નહીં સ્વીકારવાનું, કે એનો ભાવ જોઈને સ્વીકારવાનું, આવું હશે એવું મને લાગે છે. શું ભાવ છે પૂછી લેવાનો. સેન્સ ઓફ હ્યુમર. સેવામાં માન અને જાણપણું રહી જાય છે. બોલી નાખીએ કે બધું મહારાજ અને સ્વામીએ કર્યું, પણ સ્થૂળ અને સૂક્ષ્મ એમ બંને ભાવમાં રહેવાય છે. ખરેખર મધ્ય 28-41 પ્રમાણેની સેવા નથી થતી. માન અથવા જાનપણું રહી જાય છે, એનો અર્થ એ છે કે એ પોતે કરી રહ્યા છે, આપણે તો ખાલી નિમિત્ત જ છીએ.
કરતા હરતા ભગવાન છે. આપણે શરીર કોણે આપ્યું? ભગવાને આપ્યું. જન્મ્યા માતાના ઉદરમાં જ્યારે આપણું શરીર બનવાનું ચાલુ થયું ત્યારે તો એક ડ્રોપથી થયું છે, સિંગલ ડ્રોપથી, રાઈટ. પછી એમાંથી ભગવાન કૃપા કરી અને જે માતાને બી ખબર ન હોય કે અંદર શું ચાલી રહ્યું છે, પછી અમુક સિમ્ટમ આવે ત્યારે ખબર પડે કે અંદર ગર્ભ બંધાઈ રહ્યો છે. પણ એ ગર્ભ મોટો થતો 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 પછી એમાંથી શરીર બને છે. પછી એમાં બધું જ આખું શરીર એ બધું આવે છે. દરેક અંગો અવયવો બધા આવવા માંડે છે. હાથ, પગ, નાક, કાન, આંખ, જીભ બધું જ આવે છે. દાંત પછી ધીમે રહીને આવે. બ્લડ બને છે, હાર્ટ અંદર ચાલુ થઈ જાય છે. એ શરીરની અંદર લગભગ 2.5 મહિના બાકી હોય એ પહેલાં ભગવાન આત્માને મૂકી દે છે, રાઈટ. તો એને ત્યારે જ્યારે જન્મી બાળક ત્યારે એને કંઈ ખબર હતી? પહેલું તો એ શરીર બનાવ્યું કોણે? મમ્મીએ બનાવ્યું, પપ્પાએ બનાવ્યું? નિમિત્ત છે, લોકો બનાવનાર ભગવાન છે. પછી એ શરીર બહાર આવ્યું 9 મહિના પછી આ વાતાવરણની અંદર, ત્યારે એને કયું જ્ઞાન હતું? કઈ બુદ્ધિ હતી? કઈ સેવા આવડતી હતી? કઈ ટેલેન્ટ હતી? કયું નોલેજ હતું? કઈ હતું? ધીમે ધીમે મા બાપનો દાખલો, સ્કૂલ, સમાજ, ધીમે ધીમે બધું જ્ઞાન આવવા માંડ્યું, બુદ્ધિ આવવા માંડી. તો પોતા પાસે તો કશું હતું જ નહીં પહેલાં. અને ધીમે ધીમે ભગવાન આપે છે. ભગવાન જ બુદ્ધિ આપે છે, ભગવાન શક્તિ આપે છે. તો એ શા માટે એ માની બેઠો છે કે મારી બુદ્ધિ છે ને હું કરું છું? એ અજ્ઞાન છે. બધું જ બુદ્ધિ શક્તિનો પ્રદાતા શરીરમાં જે બળ આપે છે સેવા કરવાનું, ફિઝિકલ લેવલનું, એ બી ભગવાન આપે છે. બુદ્ધિ પણ ભગવાન આપે છે, શક્તિ પણ ભગવાન આપે છે, સ્કિલ પણ ભગવાન આપે છે, ટેલેન્ટ પણ ભગવાન આપે છે. બધું ભગવાન કરતા હરતા છે. જો હું દિલથી માનું કે મને શરીર, મારા શરીરની અંદર રહેલી શક્તિ, બુદ્ધિ, શક્તિ, ગુણ એ બધું ભગવાન આપે છે. આજે માનો કે હું ગોષ્ઠી કરું છું. મને બરાબર યાદ છે કે 1992માં દીક્ષા લીધી. 93માં મને સ્વામીજી પ્રદેશની સેવા સોંપી. સ્વામીજી મને કીધું કે આ પ્રદેશમાં જવાનું છું. ત્યારે મેં સ્વામીજીને કીધું, સાહેબ મને ગોષ્ઠી કરતા નથી આવડતું. 93ની અંદર મેં સ્વામીજીને કીધું, મને તો બોલતા આવડતું નથી, તો તમે મને પ્રદેશની સેવા સોંપો છો. અને હું તો હજુ સત્સંગમાં આવ્યો અને એ જ વર્ષે સાધુ થઈ ગયો. એટલે મને તો કોઈ સત્સંગનું નોલેજ બી નહોતું તમારા જેવું. તરત થઈ ગયા. મારું સાધુ થવાનું નક્કી થયું ત્યાર પછીના થોડાક મહિના પછી મેં કંઠી પહેરી સ્વામીજીના હાથ, રાઈટ. અને એ જ વર્ષે, જે વર્ષે કંઠી પહેરી નક્કી થયું, એ જ વર્ષે દીક્ષા બી આપી દીધી. સેમ યર. મારી પાસે કશું હતું? તો આજે કોઈ એમ કે બ્રહ્મવીર સ્વામી તમે સરસ ગોષ્ઠી કરો છો, તમે જાગ્રતતાનું પારાયણ સરસ કર્યું, તમે શિબિરમાં બધી સરસ ગોષ્ઠી કરી, તમે રવિવારની સભામાં સરસ વાતો કરો છો. તો એ કોણ છે? ઇઝ ઇટ મી ઓર હી? ઇટ ઇઝ હી, ઇટ ઇઝ નોટ મી. એ હું જો દિલથી માનું ને એ મારી નિષ્ઠા કહેવાય. અને એ નથી માનતો અને પછી હું કંઈ સેવા કરું, બોલવાની હોય કે નાની મોટી ડેકોરેશનની સેવા કરવા માટે આ બધી ટીમ છે, એ લોકો રાતો સુધી જાગતા હતા. આવતીકાલે આપણે પ્રભુ સ્વામીજીની એન્ટ્રી પાડવાની છે, તો એના માટેનું આખું પાલખીને બધું બનાવ્યું. તો એ રાત્રે મને બોલાયા હતો. 1 વાગે રાત્રે એને ફોટો મોકલ્યો પેલા ધ્રુવભાઈ કે કોઈ મંથન કે ધ્રુવ કોઈ ફોટો મને મોકલ્યો કે આવી પાલખી થઈ ગઈ છે, રાઈટ. મોડે સુધી છે. ગમે એટલી એ સેવા કરવાનું બળ કે પ્રેરણા ભગવાન આપે છે. નો ડાઉટ સમાજ જાગૃત છે, પણ જેને આ પ્રશ્ન પૂછ્યો છે એ હજુ દિલથી માનતો નથી કે ભગવાનની કૃપાથી જ હું સેવા કરી શકું છું, ભગવાનની કૃપાથી જ હું બોલી શકું છું. હું તો કેવળ નિમિત્ત જ છું.
જે દિવસે મને છે કે કરતા કરતા ભગવાન છે ને હું નિમિત્ત છું, પછી તો સેવાનું જાનપણું કે ગુણનું જાનપણાનો પ્રશ્ન આવતો જ નથી. માન પછી રહેવાનું જ નથી. મેં સેવા કરી છે એટલે એ મને માન રહી જાય છે. આપણે છીએ જ નહીં, આપણું કોઈ અસ્તિત્વ જ નથી. ભગવાન આપણને કૃપા કરીને નિમિત્ત બનાવે છે. આવી સમજણ જ્યારે આવશે ત્યારે આ પ્રશ્ન નહીં આવે. અને આ સમજણ નહીં આવે કે તાર નિષ્ઠાની કચાશ હશે ત્યાં સુધી આ પ્રશ્ન રહેશે કે મને આ માન નડી જાય છે સેવાનું. એવો જ પ્રશ્ન છે ને. મધ્ય 28-41 પ્રમાણે સેવા નથી. મધ્ય 28-41 પ્રમાણે મિયાજીને રતની જેમ નિર્માની બને સેવા. એવી સેવા ક્યારે થશે? જ્યારે આપણે નિમિત્ત બનીને સેવા. નિમિત્ત એટલે અકર્તા. કરતા ભગવાન છે, આપણે અકર્તા છીએ. ભગવાન આપણને આપણો યુઝ કરે છે, આપણને ઇન્સ્ટ્રુમેન્ટ બનાવે છે. અંદર એ બધું બોલે છે. આપણને આપણી પસંદગી કરી કે હું આ પારાયણની અંદર બ્રહ્મવિહારી સ્વામીને હું નિમિત્ત બનાવું. મારા માટે આનંદની વાત એ છે કે એમને મને નિમિત્ત બનાવ્યું. એમ આ લોકો ડેકોરેશનની સેવા કરતા હોય, આ લોકો હોસ્ટિંગની કે પ્રવચનની સેવા કરતા હોય, કે આજે પ્રિશિતભાઈ છે તો આજે આખા જ નદી પારની અંદર કેટલા બધા યુવકોને સેટલ કરે, યુવકોને જોબ અપાવે, બિઝનેસમાં હેલ્પ કરે, એનું એકોમોડેશનનું ગોઠવે, ટ્રાન્સપોર્ટેશનનું ગોઠવે, રાઇડનું ગોઠવે, કે એનું કરિયર ગાઈડન્સ આપે, જે બી કરતા હશે કરે છે. રાઈટ? નિમિત્ત છીએ આપણે. એ પ્રભુ મને પસંદગી કરી, બસ એના યુવા પ્રવૃત્તિના કાર્યમાં મને નિમિત્ત બનાવ. એ નિમિત્ત બનાવવા માટે મારી જે પસંદગી કરીને એનો આનંદ રહેવો જોઈએ, પણ મેં આ કર્યું છે એનો આનંદ રહેવો જોઈએ નહીં. બસ એટલે ટૂંકમાં એના પ્રશ્નનો હવે એક લીટીમાં જવાબ આપું. જેમ જેમ નિષ્ઠા પાકી થશે તેમ તેમ એ નિમિત્ત બનીને સેવા કરતી શકશે. અને જેમ જેમ નિમિત્ત બનીને સેવા થશે, મીન્સ કે નિર્માનીપણે સેવા થશે, મધ્ય 28 અને 41 પ્રમાણે સેવા થશે, પછી માનનો પ્રશ્ન રહેશે જ નહીં. કોઈ પણ સેવક જો નિમિત્ત બનીને સેવા કરતા હશે તો ક્યારેય એનું માન વધશે જ નહીં, ક્યારેય નહીં વધે. માન વધે છે મીન્સ તમે નિમિત્ત નથી બની રહ્યા, કરતા બની રહ્યા છો. ઓકે, જસ્ટ વોટ્સએપ આવ્યો. અક્ષરધામમાં ગુરુહરિનો કોઈ આકાર છે કે કેમ? છે તો કેવો આકાર છે? શબ્દોમાં વર્ણવી શકાય? જો ના વર્ણવી શકાય તો કેવી રીતે સમજવું એ સમજાવો. અક્ષરધામની અંદર જે આકાશ, પેલું તો અક્ષરધામમાં ફિઝિકલ બોડી છે જ નહીં. આ પંચ મહાભૂતનું શરીર અક્ષરધામ સુધી પહોંચતું જ નથી. અને આમાં સ્વદેહ કોઈ ગયો હશે તો કોઈ જગ્યાએ અટકી જવાનો. આપણને ભગવાન દિવ્ય શરીર આપે છે, ભાગવતી તનું આપે છે. રાઈટ? અને એ જે આકાર છે એ પુરુષના જેવો દ્વિભુજ છે, પણ એ આત્માનો આકાર છે. રાઈટ? એવું આપણા વચનામૃતમાં લખ્યું છે. પણ એ બધું એટલું બધું કદાચ એ જ્ઞાનમાં ન જઈએ તો કોઈ ચિંતા નથી. પણ આપણને જે આ મૂર્તિ મળી છે અને એના આકારે થવાનું છે, બસ આટલું પાકું રાખવાનું. બસ કારણ કે પછી પ્રશ્ન પૂછે કે ભાગવતી તનું કેવું હોય, બ્રહ્મ તનું કેવું હોય, એ બધું પૂછે તો એ પછી એ કારણ કે એ જે શરીર છે ને એ ફિઝિકલ અહીંથી જોવાય એવું છે જ નહીં. હું તમને પૂછું કે ચલો એ બધા બ્રહ્મ તનું ને અક્ષર તનું ને ભાગવતી તનું એ બધું બાજુમાં રાખો, ખાલી આત્માની વાત કરો તો આત્મા કોઈ જોઈએ? દેખાઈશ? છે કે નથી? છે કે નથી? છે. પ્રતાપસિંહના શરીરમાં આત્મા હતો એટલે પ્રતાપસિંહ વાતોચીતો કરતા હતા. અને હોસ્પિટલમાં પણ હું છેલ્લે એમના દર્શન કરવા ગયો હતો. ત્યાં સુધી એમની હલનચલન મૂવમેન્ટ થોડી ચાલતી હતી. અને પછી ડૉક્ટરે જ્યારે બીજે દિવસે ડિક્લેર કર્યું કે ઇઝ નો લોંગર વિથ અસ, એટલે શું થયું? શરીરમાંથી આત્મા છૂટો પડી ગયો, જેને દુનિયા મૃત્યુ કહે છે, મરણ કહે છે. મરણ એટલે શું? શરીર અને આત્માને છૂટી પડવાની પ્રક્રિયા, એને દુનિયા મરણ કહે છે.
આત્મા કોઈ દી મરતો નથી. મર્યું કયું? શરીર મરી ગયું. હવે શરીર કામ નહીં લાગે, હવે એને સીધું જ અંતિમ વિધિમાં જ કરવી પડે. નહીં તો એ જ શરીર, જે શરીર બધાને દર્શનીય હતું, ગમતું હતું, બેસવું ગમતું હતું, એ જ શરીર હવે દુર્ગંધ મારશે જો રાખી મૂકશો તો. મરી ગયું, મૃત થઈ ગયું. કોઈ પણ વસ્તુ, ફ્રૂટ સારું હોય ત્યાં સુધી ખાઈ શકાય, પણ એ જ ફ્રૂટ જ્યારે બગડી જાય, સડી જાય, તો પછી એને ફેંકી દેવું પડે, એને રખાય નહીં. એમ શરીર એવું છે. તો એ આત્મા જે છે, તો એ આત્માને કોઈ આપણે દેખાઈશ તો છે એ ફાઇનલ થઈ ગયો ને. બધું બોલીએ આત્મા નીકળી ગયો, બધા આખું બ્રહ્માંડ બોલે છે, તો એ આત્મા દેખાય? આત્મા છે, પણ આ આંખથી દેખાતો. આપણા જે સ્થૂળ આંખ છે ને, એક એની લિમિટેશન છે. આપણું જે વિઝન છે એની એક લિમિટેશન છે. સૂક્ષ્મ વસ્તુ જોવામાં પણ લિમિટેશન છે અને મોટી વસ્તુ જોવામાં પણ લિમિટેશન છે. એક લિમિટેડ વિઝન સાથે આપણે ફરીએ છીએ. તો એને સ્થૂળ વસ્તુનું જો લિમિટેશન હોય તો સૂક્ષ્મ આ જે આત્મા છે કેવી રીતે દેખાવાનો છે? એટલે ત્યાં જે છે એ આખું દિવ્ય ધામ છે, ડિવાઇન એબોર્ડ છે ભગવાનનું, અને એમાં બધું દિવ્ય બધા આકાર હોય. એટલે એ બધું જ્ઞાન છે, એમાં વિશ્વાસ જ મૂકવો પડે. અને અત્યારે તો આટલો જ કરવાનો છે. આ આકાર જે મને મળ્યો છે, બસ એને રાજી કરી લેવાના છે, એના આકારે થવાનું છે. બસ આટલું પાકું રાખવા. બહુ ઝાઝા જ્ઞાનમાં પડવા જેવું નથી. 11:07 થઈ ગઈ છે. કોઈ એવો એકાદો છેલ્લો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હોય તો પૂછી લેવાય, નહીં તો પછી એક ઇમ્પોર્ટન્ટ છે. હા. 2-3 વોટ્સએપ આવ્યા પણ ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈ ગેસ. સત્સંગમાં સેવા કરીએ છીએ, સ્વાધ્યાય ભજન કરીએ છીએ, 10મો 20મો ભાગ પણ કાઢીએ છીએ, તો પણ દેશકાળ કેમ ટળતા નથી? કેટલા જણને આવું થાય છે? હાથ ઊંચો કરશો? મહેશ કાકા હાથ ઊંચો કર્યો. નીરવ? ત્યાં યશભાઈ આવતો જો કરે છે. હે? યશભાઈ અંદાણી. કોણ યશ? યશભાઈ અંદાણી, આંદાની. જયભાઈ ઠક્કર. એના આવા કારણે તમને હું કહી દઉં. પહેલું તો જે વ્યક્તિ સિન્સિયર સભા ભરતો હશે, સિન્સિયર દશાંશ વિશાંશ કાઢતો હશે, અથવા ખરડો સેવા કરતો હશે, રાઈટ, અને સિન્સિયર સ્વાધ્યાય ભજન, સિન્સિયર રિયલ સ્વાધ્યાય ભજન કરતો હશે, એને દેશકાળ આવે જ નહીં, પહેલી વાત. અને છતાં પણ દેશકાળ આવે છે તો આમાં કંઈક કચાશ છે. ચાલો, હું એવું માનું છું કે આમાં એકેયમાં કચાશ નથી. સેવા પણ કરે છે, 10મો 20મો ભાગ ચોખ્ખો કાઢે છે, અઠવાડિક સભા ભરે છે, સ્વાધ્યાય ભજન બધું જ કરે છે. છતાં પણ જો રહેતું હોય ને તો કંઈક લોચો છે. અને લોચો શું છે? ભગવાનના ભક્તના અભાવમાં પડી જવાય છે. બસ ભગવાનના ભક્તના અભાવ ગુણમાં પડી જાય માને કરીને, દાસત્વ જતું રહે. ભગવાનના ભક્તોનો મન કર્મ વચને દ્રોહ થઈ જતો હોય તો ભગવાન દેશકાળ રાખી મૂકશે. એઝ અ ટૂલ. એનું ફળશ્રુતિ નથી. એ જે સાધના કરી રહ્યો છે, જે સેવા કરી રહ્યો છે, એની ફળશ્રુતિ રૂપે નથી, પણ એને એક બ્રેક મારવા માટે એ ભગવાન પાસે 2-3 ટૂલ છે. એમાંનું એક ટૂલ છે દેશકાળ, બીજું ટૂલ છે દોષ, અને ત્રીજું ટૂલ છે રોગ. આ 3 ટૂલ એવા છે કે જે ભગવાનના ભક્તને બ્રેક મારે છે. કઈ પ્રકારની બ્રેક? અભાવ ના લઈશ, દાસત્વ ના છોડીશ, વાણીથી નપાસ ના થઈશ. કંઈક લોચો હોય, દાસત્વની કચાશ, ભગવાનના ભક્તનો અભાવ લેવાય છે, ભગવાનના ભક્તોનો નોંધાયા કરે છે, જેને લઈને દાસત્વ તૂટી જાય છે. આમાં કચાશ હોય ને ત્યારે ભગવાન એને બ્રેક મારવા માટે આ ટૂલનો ઉપયોગ કરતા હોય છે. એ ટૂલ એ પનિશમેન્ટ નથી, પણ એ ટૂલ એના આત્માના રૂડા માટે ભગવાન રાખી મૂકે છે. ફરીથી કહું છું કે નિયમિત સભા, નિયમિત સ્વાધ્યાય ભજન, નિયમિત શિક્ષાપત્રી પ્રમાણે દશાંશ વિશાંશ કે ખરડો કરતા હોય એ સારી વસ્તુ છે, ધન્યવાદ છે. પણ એટલું કર્યા પછી બધું કરો છો અને જ્યારે કોઈ કરતું નથી અથવા કોઈ વ્યવસ્થિત વર્તું નથી
અને ત્યારે તમે એનો દોષ જોવો છો અને એનો અભાવ લો છો, તો પછી આ ત્રણમાંથી એક, અને ભગવાન તરત તો નહીં મૂકે. અને બીજું દેશકાળ એવું હોય કે કાં તમને તમારી પાસે તમારું કોઈ સારું પરફોર્મન્સ ન હોય, રાઈટ? હવે એમનું વાગ્યું છે એટલે કદાચ કહેશે કે બંધ કરો. કોઈ યુવાન એને હેલ્પ કરે તો સારું, કારણ કે બે વડીલો છે એટલે. આ તો મોબાઈલનો અવાજ બંધ કરવામાં આટલો ટાઈમ ગયો, અંદર એટલા બધા અવાજ છે કે હટના, માનના, ઈર્ષ્યાના, એના માટે કેટલો ભગવદીનો સમાગમ કરવો પડશે. સેન ઓઝે. હે? સેન સેન ઓઝે. ઓઝે. સેન ઓઝે. એ તો વાત થઈ હતી નથી થઈ? મંગળવારની છે. મંગળવારની સભામાં થઈ હતી. એ તો થોડુંક ફની છે. કેલિફોર્નિયામાં પ્રભુ સ્વામીજી હતા અને નિરંજન સ્વામી ગોષ્ઠી કરતા હતા સેન ઓઝેમાં જ. અમેરિકા કેલિફોર્નિયામાં આ સિટી છે સેન ઓઝે. એનો સ્પેલિંગ થાય SANJOSE. એમાં જે છે ને એ સાયલન્ટ છે, પણ બોલાય શું, એનું પ્રોનાઉન્સિએશન શું થાય? સેન ઓઝે. એટલે નિરંજન સ્વામી કે આપણે જે જગ્યાએ બેઠા છીએ એનું નામ શું છે, એનો સ્પેલિંગ પ્રમાણે એનો અર્થ પ્રોનાઉન્સિએશન શું થાય? સેન. SN એટલે સન. સેન. સેન એટલે સંત. સંત જોશે, આપણને જોશે. તો પ્રભુ સાંઈ બેઠા હતા. પ્રભુ સાંઈ કે એવું નહીં, સંત જોઈશે. હરેક ડગલે ને પગલે આપણા જીવનમાં સંતની જરૂરિયાત છે ને છે જ. એટલે આપણે બધાએ ધ્યાન એ રાખવાનું કે ક્યારેય ભગવાનના ભક્તનો અભાવમાં નહીં પડવાનો, બસ. બાકી ભગવાન કોઈ દિવસ આપણા દુશ્મન છે જ નહીં. આપણું દાસત્વ જતું ના રહે, આપણું પુણ્ય જતું ના રહે, આપણો સંબંધ જતો ના રહે, ત્યારે ટૂલ તરીકે ભગવાન રાખતા હોય છે, બાકી ના રાખે. એક કાર્યકર્તાનો પ્રશ્ન છે. મારી એક કલીગ છે, સ્વભાવ બોલચાલમાં સરસ છે, સાથે કામ કરીએ છીએ એટલે રેગ્યુલર વાતો કરવાની થાય. ધીમે ધીમે ચા નાસ્તો પણ સાથે કરવાનું ચાલુ થયું. ક્યારેક ચા નાસ્તો વખતે બીજું કોઈ ના હોય, અમે બે એકલા જ હોઈએ. આટલા સમયમાં એની સાથે સોફ્ટ કોર્નર ડેવલપ થયો છે. પિન નથી ચોંટી. ચોંટશે આજે, નહીં તો કાલે ચોંટશે. કારણ કે પિન નથી ચોંટી, કારણ કે ક્લિયર છે કે પ્રેમ જેવું કંઈ પોસિબલ નથી. ક્યારેક એની માટે નબળા વિચાર પણ આવે. એક બાજુ એમ થાય કે આમાં શું, બીજી બાજુ એમ થાય કે સ્વામીજીને નથી ગમતું, પાછું વળી શકાય એમ નથી, અને આગળ પણ વધી શકાય એમ પાછું નથી વળી શકે એનો હું અર્થ થયો? ચોંટી ગઈ છે. આગળ પણ વધી શકાય. આ ડ્યુઅલ પોલિસી છે. પિન નથી ચોંટીને પાછું નથી વળાતું. કોને ઉલ્લુ બનાવે છે? અંતરાત્મામાં આપણે પૂછીએ ભગવાનને, આ શું ખરેખર ગમશે? હું જે શરૂઆત, એક દિવસમાં કશું જ થતું નથી. એક દિવસમાં કશું થતું નથી. પણ આપણે ધીમે ધીમે જે આજ્ઞાનો લોભ કરીએ છીએ, આજે આટલી આજ્ઞા લોભ કરીએ, પછી એમાં શું એમાં શું એમાં શું કરતા 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 જય સ્વામી એકાંતની અંદર પોતાની મા બેન અને દીકરી યુવાન હોય તો નથી રહેવાનું, તો પછી કલીગની સાથે એકાંતમાં રહેવાની શી જરૂર છે? એની જરૂર છે કે જોડે નાસ્તો કરવો? તમારા ઘરે ઘરવાળું છે તો બીજે સોફ્ટ કોર્નર વધારવાની શી જરૂર છે? એ એમ કે છે કે મને પિન નથી ચોંટી અને પાછું નથી વળાતું, તો એ ચોંટી છે પણ પિન ચોંટેલી દેખાતી નથી એને, બસ. 10 ક્વેશ્ચન રહ્યા છે.
એ આપણે હા પાડે તો છેલ્લો એક પૂછી લઈએ. એટલે હવે જે કે છેલ્લો પ્રશ્ન છે પૂછી લો, પછી પૂરું કરી દઈએ આપણે. દશાંશની સેવા કરવી જોઈએ એવું માનું છું. ખરડાની સેવા પણ કરવી જોઈએ એ પણ માનું છું. પણ ક્યારેક અલગ અલગ પ્રકારે સેવા વધતી જાય ત્યારે, જેમ કે મંડળમાં સેવા, પ્રસાદની સેવા વગેરે, મનુષ્ય ભાવ પણ આવી જાય કે આટલું આર્થિક સેવા કેમ કરવી. આવા સમયે કાર્યકર્તા કે લીડરનો ફોન આવે તો પણ એમ થાય કે હમણાં પૈસાની વાત કરશે. સંતો સમર્પણના પ્રસંગો કે તો પણ એમ થાય કે ઘરમાં એસી નથી, કાર જૂની છે, ફર્નિચર પણ જૂનું થઈ ગયું છે, વીમો ઇન્સ્યોરન્સ ભરવાના પણ પૈસા માંડ માંડ નીકળે છે, અને આવું ઘણું બધું છે, તો સેવા કેમ કરવી? કદાચ મંડળની સેવા, પ્રસાદની સેવા કે કોઈ લોકલ પોતાના ઝોનની સેવા હોય તો પ્રિસિતભાઈ કદાચ 5,000 રૂપિયાનું કન્ટ્રીબ્યુશન કરતા હોય, પણ કોઈ બિચારો ગરીબ એવો યુવક હોય તો એને કંઈ 5,000 કરવા જોઈએ એવું લખી નથી આપ્યું. સેવા પોતાની શ્રદ્ધા પ્રમાણે કરવી, પણ અસેવા ન કરવી, બસ. અને જે લીડર છે, જે કાર્યકર્તા છે, એને બી કહું છું કે દરેકની સાથે એક સરખી એમાઉન્ટ લેવાનો પ્રયત્ન, નો ડાઉટ સરસ પ્રસાદ કરવો જોઈએ, સભાનું સરસ આયોજન કરવું જોઈએ, ક્રિએટિવ સભા કરવી જોઈએ, ઇન્ટરેસ્ટિંગ સભા કરવી જોઈએ. આપણે ડ્રામા કરીએ તો એની બધી પ્રોપર્ટીઝ હોય, ડેકોરેશન કરીએ તો એનો સામાન હોય, વસાવે, આમ તેમ કરવું જોઈએ. પણ દરેકને કોઈને પ્રેશર નહીં આપવાનું. અને જેને ભગવાને આપ્યું છે, હવે એને માનો કે એક મોટી સરસ સેવા કરી હોય તો એની સામે આ કંઈ મોટી ના હોય, નાનકડી હોય. ભગવાને કૃપા કરીને સરસ પેકેજવાળી જોબ આપી છે, તો એવા લોકોએ સહકાર વધારે આપવો જોઈએ. અને જે ગરીબ છે બિચારો 5-25 હજાર માંડ 5-15 હજાર કમાતો હોય તો એની પાસે મોટી સેવા માટેની અપેક્ષા કાર્યકર્તા કે લીડરે રાખવી જોઈએ નહીં. એને જેટલી કરી શકે એની કક્ષા પ્રમાણે અને એના દિલ પ્રમાણે એટલી સેવા લેવાની. બાકી હરિપ્રસાદ સ્વામી કે પ્રબોધ સ્વામી પણ કોઈને આગ્રહ રાખતા નથી. આપણે કોઈનો આગ્રહ રાખવાનો નહીં. ભાવના પ્રગટી જાય, એનામાં દિલ પ્રગટી જાય, રાજી કરવાની ભાવના પ્રગટી જશે, પછી તો એ ઓટોમેટિક આપશે. ઓકે, પણ સેવા થાય એટલી કરવાની, પણ અભાવ લેવાનો, અવગુણ નહીં લેવાનો કોઈનો. અને કાર્યકર્તા એ કક્ષા પ્રમાણે સેવા સોંપવાની, વધારે સેવા સોંપવાની નહીં. ઓકે, લેટ્સ કન્ક્લુડ. 11:20 એકવાર જોરદાર તાળી પાડી અને આપણે બ્રહ્મવિહારી સ્વામીજીને થેન્ક યુ કહીએ આટલા અદ્ભુત સેશન બદલ. 10 પ્રશ્નો હજી બાકી છે. ફરીથી શિબિર કરીએ ત્યારે, નહીંતર અમદાવાદમાં રવિસભા કરીએ ત્યારે, કે ગમે ત્યારે કરીને વેરી ગુડ પાર્ટીસ કે બીજા 10 ક્વેશ્ચન વોટ્સએપમાં અત્યારે બી આવીને પડ્યા છે. બહુ સારી વસ્તુ એ થઈ કે બહુ બેઝિક, એટલે કે શુભ અશુભથી લઈને ખરડાની અને દશાંશની સેવા કેવી રીતે કરવી ને એ કરવાથી શું ફાયદો થાય ત્યાં સુધીના પ્રશ્નો આપણી પાસે છે, અને જેનો અદ્ભુત પ્રત્યુત્તર આપણને બ્રહ્મવિહારી સ્વામીજી આપ્યું. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને બિરદાવીએ.